સ્વાગત છે। હું છું અશ્વિન ભાવર સાથે। બાલોડ તાલુકાના કુબિયા નદી ફળિયા ખાતે લાલુભાઈ ચૌધરી દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। મર્યાદા પુરુષોત્તમ આજે દીપ પ્રાગટ્ય દિન તરીકે મનાવાતી રામનવમીના પર્વ નિમિત્તે વાલોડ તાલુકા ડુબિયા ફળિયા ગામ ખાતે આવેલા શ્રી સાંઈ બાબાના મંદિરે બારડોલી તાલુકાના સાખરી ટિંબરવા ગામના દાતાશ્રી લાલુભાઈ ચૌધરી અને એમના ધર્મપત્ની મમતાબેન ચૌધરી દ્વારા સાંઈ બાબાની આરતી કરી હવન અર્ચના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી। લાલુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ દશરથના ઘરે થયો હતો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કુબિયા નદી ફળિયા ગામે આવેલ શ્રી સાંઈ બાબાના મંદિરે રામનવમી પર્વની બારડોલી સાખરી ટિંબર ગામના દાતાશ્રી લાલુભાઈ ચૌધરી દ્વારા અને અલગ અલગ ઉત્તર પ્રદેશ જેવા કનકપુરા ટોલા ગુહિયા દેવ ઉત્તર પ્રદેશ પોતાના ખર્ચે ગરીબ દીકરીઓને કન્યાદાન કરી આજ સુધી 25 જેટલી દીકરીઓને લગ્ન કરી વાજતે ગાજતે વિદાય કરી છે। તેમજ રામનવમીની ઉજવણી પર કુબિયા નદી ફળિયાના ગરીબ બહેનોને કપડા ભીખાભાઈ ચૌધરીએ લોક ડાયરો રાખી ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। જેમાં લાલુભાઈ ચૌધરી, મમતાબેન ચૌધરી, અશ્વિન ચૌધરી, લલિતભાઈ જૈન, જયંતિભાઈ લાલા, મોહન લાલા શાહ, નાનુભાઈ ભીખાભાઈ ચૌધરી, કિરણ ચૌધરી, સંદીપ નારાયણ, શ્રેયાબેન ચૌધરી, સુચિતિરા ચૌધરી, દિલીપ ચૌધરી, રૂહીબેન, મનોજભાઈ, હિનાબેન, અનિલ શાંતુ, મધુબેન, દેવુબેન, જાનુભાઈ, પાયલબેન, રીનાબેન, રૂપલબેન, દયાભાઈ, રાકેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, નવીન મેસુલિયા, મોહન કુસુંગા, રામસાગર કુશાહા, અશોક કુશવાહા, ભૂપેન્દ્ર કુશાહા, મનોજ કુશાહા, રાજબંશ કુશાહા થી ભાવિ ભક્તો ડીંડી લઈ આવી હતી।
ભવ્ય